नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। फिटनेस को बढ़ावा देने और स्वास्थ्य के बारे में जागरूकता पैदा करने के लिए पहली ईस्ट अहमदाबाद हाफ मैराथन। फिटनेस को बढ़ावा देने का हृदय तंत्रिका और ऑर्थोपेडिक स्वास्थ्य के बारे में जागरूकता फैलाने के लिए समर्पित पहली ईस्ट अहमदाबाद हाफ मैराथन 19 जनवरी रविवार को निकोल में आयोजित की जाएगी। हार्मनी हॉस्पिटल निकोल और माउंट लिटेरा जी स्कूल द्वारा प्रस्तुत पहली ईस्ट अहमदाबाद हाफ मैराथन में 21 किलोमीटर, 10 किलोमीटर और 5 किलोमीटर श्रेणियों में 2800 से अधिक स्वास्थ्य के प्रति जागरूक। મારું નામ ડોક્ટર પરેશ ગોયલ, ચેરમેન માઉન્ટ લિટરા સ્કૂલ અમદાવાદ અને ડાયરેક્ટર હાર્મની હોસ્પિટલ. 19 જાન્યુઆરી 2025ના રોજ અમે અમદાવાદ નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ ઈસ્ટ હાફ મેરેથોનનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેમાં હાર્મની હોસ્પિટલ, માઉન્ટ લિટરા સ્કૂલ અમદાવાદ, પિક્સેલ પ્લસ ડાયગ્નોસ્ટિક, ત્રિનય ઓર્થોપેડિક હોસ્પિટલ અને અમારા ટાઇટલ સ્પોન્સર રિધમ ગ્રુપ છે. જેમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરના રનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 2750 ઉપર પાર્ટિસિપન્ટોને ભાગ લીધેલો છે. અને અમે આનો મેઇન અમારો હેતુ રન ફોર હેલ્થ, એટલે જે પણ હૃદય રોગને પ્રિવેન્શન માટે લોકો એને પોતાના રૂટીનમાં લાવે અને એનું ફોલો કરે, એનો અમારો હેતુ છે. એનો રૂટ નિકોલમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરનો અલગ અલગ છે. 10 કિલોમીટર અને 21 કિલોમીટર ત્યાંથી ભક્તિ સર્કલથી સુકાન ચોકડી, ત્યાંથી પાર્થ પટેલ રિધમ ગ્રુપમાંથી છું. અમે લોકો દર વખતે અલગ અલગ કલ્ચર એક્ટિવિટીની અંદર સ્પોન્સર થતા હોય છે. આ વખતે એક હેલ્થ માટેનું એક ઇનિશિયેટિવ હતું, એના માટે અમે લોકો ટાઇટલ સ્પોન્સર અહીંયા આગળ કર્યું છે. તો ડૉક્ટર સાહેબના બધાની ઈચ્છા પ્રમાણે કે ભાઈ સારી એક ઇવેન્ટ થાય અને ફ્યુચરમાં પણ આવી સારી ઇવેન્ટને અમે સ્પોન્સર કરતા રહીશું.